અંતરનાથ, અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ. અમને આપો આશીર્વાદ. આમય ગુરુવંદન. સ્વામી કમાતો બધી જગ્યાએ નિશ્ચયાય સ્વામી
બાર વ્રતની અંદરમાં સામયિક નામનું જે વ્રત છે એ 9મા નંબરમાં. આંકડાઓ ઘણા બધા છે. એ આંકડાઓની અંદરમાં 9નો આંક ખૂબ મહત્વનો. 9 નંબરનો આંકડો છે ને એ ઘણા લોકો એમ કહેતા બહુ લકી આંકડો કહેવાય, એવી માન્યતા છે. અને 9 જેની સાથે સંકળાયેલા છે ને એ બધા પણ બહુ આશ્ચર્યકારક છે. 9 કમલ હોય, 9 પદ્મી હોય, 9 કાર હોય, એવું ઘણું 9 સાથે સંકળાયેલું છે. એમ 9મા નંબરનું સામયિક વ્રત જે છે ને એ પણ ખૂબ મહત્વનું છે. શાસન પહેલા કે સામયિક પહેલા? શાસન પહેલા કે સામયિક પહેલા? શાસન પહેલા, સામયિક પછી જ આવે ને. જવાબ આપતા વાર કેમ લાગ્યા? વિચારની માટે ખોટું પડી ગયું. સામયિક પહેલા આવે, શાસન પછી આવે. સામયિક પહેલા આવ્યું, શાસન પછી આવ્યું. કેવી રીતે? મને કેવું તો પડે શું? પહેલા કરેની બંને પહેલા આવ્યું અને શાસન પછી આવ્યું. સાચું હવે બરાબર થઈ ગયું? પ્રભુએ દીક્ષા લીધી અને કરેની સામયિક પહેલા ઉજવી લીધું, સામયિક પહેલા આવી ગયો, શાસનની સ્થાપના પછી. એના ઉપરથી પણ તમે સમજી શકો છો સામયિક કેટલું ઇમ્પોર્ટન્ટ, કેટલું મહત્વનું છે. સમતાથી મમતા ઘટે. સામયિકની આરાધના કરવાથી સમતાની વૃદ્ધિ થાય. સામયિકની સાધના કરવાથી સંભાવની પ્રાપ્તિ થાય. સામયિકની ક્રિયા કરવાથી સ્વભાવની શુદ્ધિ થાય. સામયિકની આરાધના કરવાથી પોતાના આત્મારૂપી ઘરની અંદરમાં પ્રવેશ કરવાનો અવસર પ્રાપ્ત થાય. બોલે ઈચ્છા કરે સંદેશ ભગવાન સામયિક સંદેશાઓ. આવો આદેશ ક્યાં આવે? આદેશ શેમાં આવે? આદેશ સામયિક લેવાની વિધિની અંદરમાં તમારા આપણે કરતી હતી. સામયિક સંદેશાઓ હે ભગવાન મને સમભાવની સાધના કરવાની આજ્ઞા. ભગવાન પાસે આજ્ઞા માંગવામાં આવે છે કે ભગવાન ઈચ્છાએ કરી, મારી ઈચ્છા છે શાસનની દરેક ક્રિયાઓ પોતાની ઈચ્છાથી કરવાની છે. કોઈના આગ્રહથી, કોઈના દુરાગ્રહથી ઠોકી બેસાડવાની ક્રિયા નથી. એટલા માટે સૌથી પહેલા બોલાય ઈચ્છામિ ખમાસમણો. હું ઈચ્છું છું. ખમાસનો દેવાને હું ઈચ્છું છું. ચૈત્યવન કરવાને હું ઈચ્છું છું. સામયિક કરવાની હું ઈચ્છા કરું છું. પછખાણ લેવાની હું ઈચ્છા કરું છું. દરેક જગ્યાએ પોતાની ઈચ્છા મહત્વની છે. ઈચ્છાથી કરવાનું, ઈચ્છાથી કરવાનું. એટલા માટે અહીંયા શબ્દ મૂક્યો ઈચ્છા કાયણ ઈચ્છાએ કરી. સંદેશ ભગવાન, હે ભગવાન મને આજ્ઞા આપો. તેની આજ્ઞા તારે જોઈએ છે. સામાયિક સંદેશ આપો. સામ સમ વત્તા આય અંતિક પ્રત્યય લાગેલો છે. જેની અંદરમાં સમતાનો લાભ થાય એવા પ્રકારની સાધના કરવાની મને ભાવના છે, તો મને આજ્ઞા આપો. ગુરુ ભગવાન કહે સંદેશ આપો. તમે આગળ વધી શકો છો એની અંદરમાં. તમે તો લગભગ પૂછતા જ નથી. તમે ખાલી એટલું બહુ ભાવ વધે એટલું પૂછી લો. પુષ્કારી ભગવાન પ્રસાય કરી, બાકીનું બધું તમે જાતે જ નક્કી કરી લો. કદાચ જવાબ ન આવે શું કરો?
1 મિનિટ રાહ જુઓ, બરાબર નક્કી કરજો 1 મિનિટ રાહ જુઓ કે ના જુઓ. 1 મિનિટે 60 સેકન્ડ થાય. તમને તો તરત જ જવાબ મળવો જોઈએ. 2, 4, 5 સેકન્ડ જો જવાબ આપતા વાર લાગી ગઈ ને તો ચાલુ થઈ જાય આગળનું. એવું બને. માંગો છો એ નહીં, માંગો છો એ સારું છે. નથી માંગતા એની વાત કરું છું. જે નથી જ માંગતા એની વાત કરો. સામુદાયિકમાં કરો એટલે માંગી લો, એકલા કરો ત્યારે ઈચ્છા એ કરી હે ભગવાન મને આજ્ઞા. ગુરુ ભગવાન આજ્ઞા આપે કે તમારી યોગ્યતા છે, તમે કરી શકો છો ને, ત્યારે બીજો આદેશ માંગવા આવે સામાયિક ખાઓ. ઈચ્છા કરો સંદેશા ભગવાન સામાયિક ખાઓ. હવે હું સંભાવમાં સ્થિર થઉં. બેસવું અને એને બેસવું એ અલગ અલગ છે. સામેકમાં બેસવું અને સામેક તમારી અંદર બેસે ને એ બંનેમાં ડિફરન્સ છે. બરાબર છે આ વાત? પ્રવચનમાં ઘણા બધા બેસે, પ્રવચન બહુ થોડામાં બેસતું હોય છે. સામેક કરવા બેસનારા પણ વર્ગ હોય, પણ સામેક અંદર બેસવું જોઈએ. ઘણીવાર એવું બનતું હોય 25 વર્ષ પછી પણ કહે છે 1 સેકન્ડની ક્ષમતા ન આવે ને તો સમજવાનું સામેકની ક્રિયા થઈ છે, સામેકનું ફળ હજુ નથી આવ્યું. 1 સેકન્ડ પણ ધીરજ ન કરી શકે, ઓન ધ સ્પોટ જવાબ આપી દઈએ સામેવાળાને તો સમજવાનું હજુ મારી અંદરમાં સંભાવના ફળની પ્રાપ્તિ હજુ થઈ નથી. ધંધો થયો છે, નફો નથી થયો. વકરો ખૂબ કર્યો પણ સર્વૈયું જ્યારે જોયું ને ત્યારે નફો તો કાંઈ દેખાતો જ નથી. એની મજૂરી ન કરાય જે કે જેની અંદરમાં નફો જ ના હોય. એટલે ક્રિયા બંધ નહીં કરવાની. આપણે પહેલા બરાબર નાક ઉપર માખી બેસતી હોય ઉડાડી દેવાની. બીજી વાર બેસે તો મને શું કરવાનું? ઉડાડી દેવાની. ત્રીજી વાર બેસી તો, ચોથી વાર બેસે તો. મને એવું લાગે છે કે ગાલ ઉપર નથી બેસતી, કપાળ ઉપર નથી બેસતી, નાક ઉપર બેસે છે. એટલે મતલબ એવો છે નાક છે માટે માખી બેસે છે. શું કરાય? નાક છે માટે બેસે છે ને, એટલું નક્કી થઈ ગયું ને. આમ સ્મશાન છે માટે લોકો મરે છે, બરાબર ને? એવું ના હોય? સ્મશાન છે માટે લોકો મરે છે. નાક છે માટે બેસે છે એ વાત કદાચ સાચી હોઈ શકે છે, પણ નાક કાઢી નાખી એ તો ન ચાલે. ક્રિયાની અંદરમાં દોષ આવે, દોષને દૂર કરવાનો, પણ ક્રિયાને દૂર નથી કરવાનો. પૂજાની અંદરમાં અવિધિ થાય છે, અવિધિને દૂર કરવી છે, પણ પૂજાને દૂર નથી કરવી. આહારમાં આસક્તિ થાય છે, આહારને દૂર નથી કરવાનો, આસક્તિને દૂર કરવાનો છે. દાન કરવામાં અહંકાર આવે છે, દાનને દૂર નથી કરવાનું, અંદરમાં પડેલા અહંકારને દૂર કરવાનો. ધંધો કરવાની અંદરમાં લોભ જાગે છે, લોભને દૂર કરી શકાય છે, પણ કહે છે આત્માને જરૂરી છે એ પ્રવૃત્તિઓ તો તમારે બંધ નથી કરવાની. સામાયિક ખાઓ, આ બીજો આદેશ માંગે છે. હવે સંભાવની સાધનાની અંદરમાં હવે હું સ્થિર થઉં. ગુરુ ભગવાન કે સ્થિર થાઓ. એટલે મંગલ તરીકે એક નૌકાને ગણવાનું. એક નૌકા, કારણ કોઈ પણ ક્રિયા કરીને નૌકાથી ચાલુ થાય. મંગલને માટે નમસ્કાર મહામંત્ર. હવે બહુ મોટી સાધના માટે હું જઈ રહ્યો છું ને, એટલા માટે આ નમસ્કાર મહામંત્રનું મંગલાચરણ ત્યાં કરવામાં આવે. બહુ મોટી સાધના એટલા માટે કીધું છે
શાસનની પહેલા સામયિક આવ્યું છે અને આ સામયિક અંતર મુહૂર્તમાં પણ કહે છે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી શકે છે અંતર મુહૂર્તમાં. એ 48 મિનિટનું પણ હોઈ શકે, 48 મિનિટથી ઓછું પણ અંતર મુહૂર્ત હોઈ શકે. કેસરી નામનો ચોર હતો. ચોર રીપુ મર્દન નામનો રાજા, એ રાજાના નગરની અંદરમાં આ કેસરી નામના ચોરે આફત બોલાવી દીધી હતી. કોઈ પણ રીતે પકડાય નહીં. રોજ રાજ દરબારની અંદરમાં એક વાત આવે ને આવે, રાજન અમારા મહેલમાં ચોરી થઈ, રાજન અમારી હવેલીમાં ચોરી થઈ, રાજન અમારા ઘરમાં ચોરી થઈ. આપની પ્રજા અમે છે, અમે તમારા બાળકો છે, અમે સુરક્ષિત ન રહી શકીએ તો અમારે સ્થળાંતર કરવાનો વારો આવશે. અને રોજ વાતો આવે. રાજા કોટવાલને બોલાવે. કોટવાલ કહે, મહારાજ, નગરના બધા દરવાજા બંધ કરી દઈએ. નગરના બધા દરવાજા બંધ હોય છે, ખબર નહીં ચોર અંદરનો છે કે બહારનો છે. પેલો બીજો વ્યક્તિ કહે છે, મહારાજ, ચોર બહારનો છે, અંદરનો ચોર નથી. કારણ કે મેં એને એકવાર જોયો હતો. એ આકાશ માર્ગેથી આવે છે, કોઈ વિદ્યા પુરુષ હોવો જોઈએ. ત્રીજો કઈ નહીં રાજન, એ વિદ્યા પુરુષ નથી. વિદ્યા પુરુષ ચોરી ના કરે. એ ચોર, એની પાસે કોઈ શક્તિ રહેલી છે. ચોથા નંબરનો વ્યક્તિ કે રાજન, એની શક્તિની મને ખબર છે, એની પાસે કઈ શક્તિ છે. પાંચમો પૂછે છે, તો બોલતો ખરો, કઈ શક્તિ એની પાસે છે. રાજન, એની પાસે પાદુકા છે. એવી પગે પહેરવાની પાવડી છે. એ પાવડી જો પહેરે ને તે આકાશમાં ઉડવા લાગે છે. એ આકાશમાં ઉડીને નગરમાં ચોરી કરવા માટે આવે છે. અને રાજન, આપણા સૈનિકો કંઈ કરી શકતા નથી, કારણ કે એ આકાશ માર્ગે ઉડી જાય છે. છઠ્ઠો કહે છે, રાજન, એ પાવડી પણ એની પોતાની નથી, કોઈ સિદ્ધ પુરુષની પાસેથી એને ચોરી લીધી છે. આ બધી જ વાતનો સરવાળો એટલો નક્કી થઈ ગયો કે આ ચોરની પાસે કોઈ એવી પગે પહેરવાની મોજડી છે કે જેના કારણે એ ચોરી કરે છે. એટલે કોઈ પણ રીતે એ પાવડીને આપણે પકડવી જોઈએ, એ પાવડી આપણે મેળવી લેવી જોઈએ. રાજાએ આ વાત કરીને એક વ્યક્તિ, રાજન, એ ચોર બહુ ઉસ્તાર છે, એ ચોર છે, ઉસ્તાર છે. એને ખબર છે કે જેવી રીતના મેં કોઈકની પાવડી ચોરી લીધી ને એવી રીતના મારી પણ કોઈ ચોરી શકે છે. એટલા માટે એ જ્યાં પણ જાય ને ત્યાં પહેરીને જાય, અને જ્યાં કાઢવાની હોય ત્યાં બગલમાં ભરાઈને રાખે છે. એ છૂટી વધતો જ નથી. તો રાજા પૂછે છે, ક્યાંક તો મૂકો ને, ક્યાંક તો. રાજન, એ મંદિરમાં જાય ને તો મંદિરમાં પણ ચપ્પલ લઈને જાય. એની જે પાવડી છે ને એ પાવડી મંદિરમાં પણ લઈ જાય છે. તમે ઉપાસનમાં લઈને બહાર મૂકીને આવો. નવા હોય તો અંદર લાવ કે બહાર મૂકીને આવો. કાર્તિકભાઈ, નવા હોય તો અંદર મૂકીને કે બહાર લઈશું. નવા પહેરીને નહીં આવવાના, બહુ સરસ. અને ઉતાવળમાં કોઈ કારણ વસાર પહેરીને આવી ગયા તો અંદર લઈને આવો કે બહાર મૂકીને આવો. બહુ સરસ મૂકીને પાછું દાટા વાળા ફિઝિકલ બહાર મૂકીને આવીએ અને પ્રેક્ટિકલમાં તો મગજમાં લઈને આવીએ. અંદરમાં મગજમાં હોય, વ્યાખ્યાન સાંભળતા પણ જીવ એની અંદરમાં જ રહી ગયો હોય. કદાચ કોઈ લઈ જાય, મારા 6000 ના બુક છે, 6000 પ્રેક્ટિસ સારી છે. એમને આ ટેકનિક શીખવાડી દીધી. અલગ અલગ મૂકવાના. એટલે પેલાને અમારે ઘણી બધી વાર તો એવું થાય, ક્યાંક હોય ને કોક લઈ ગયું હોય, ઉપર ધીમે ઉપર અંદર કરે, ખાતા પૂછે, ધીમે પૂછે, મારા સાહેબ
ફરી તમને આમાં કહી દઉં. તમે જોયા હતા? તમે શું સમજો છો અમારા સર્વમાં? એક વ્યક્તિ રાજન, એને જો પકડવો હોય ને તો એ કાલિકાના મંદિરમાં રોજ જાય છે. રોજ કાલિકાનો એ ભક્ત છે, કાલી માતાનો. જો તમે એ મંદિરમાં જાઓ ને તો સત્ય છે કે તમને ચોર પકડી તમે શકો છો. એ પાવડી તો મૂકતો જ નથી, પણ એની પાસે પકડવા માટે આ એક રસ્તો છે. રોજ ત્યાં ચોરી કરે ને ચોરીનો અમુક ભાગ એ મંદિરમાં ચડાવે છે. ઘણાના દેવ હોય, સરસ હોય, આમ નાગોડાજીને પ્રાર્થના કરે, જો આ વખતમાં લાખ રૂપિયા કમાય છે, 1000 રૂપિયા તારા ભંડારમાં મૂકી. એક ભાઈ હનુમાનના મંદિરમાં પહોંચી ગયા. હનુમાનજીને પ્રાર્થના કરી કે હનુમાનજી, જો મારું આ કામ થઈ જશે ને તો એક ડબ્બો તેલ તને ચડાવી દઈશ. હનુમાન કહે છે કે જો હું તને આપું અને તું ચલાવે એના કરતા હું જાતે તેલમાં ના લઈ લઉં. આપણે ત્યાં શું કરવું ને હવે એ પણ વિવેક લાવવાની જરૂર. જેને છોડ્યું છે એની પાસે આપણે માંગીએ છીએ. જેને છોડ્યું છે એની પાસે આપણે માંગીએ છીએ, અને જે એને મેળવ્યું છે એને આપણે જતું કરીએ છીએ. બહુ ખેદની વાત છે આ. શું માંગવું જોઈએ ને એ બધું જ આપણને ગણધર ભગવંતે જય વિયરાયા સૂત્રમાં બધું જ આપણને શીખવાડી દીધું છે. છતાં પણ આપણી કઈક ને માંગણી હોય અને કદાચ એકાદ કાર્ય અધૂરું આવી ગયું હોય, અટપટું આવી ગયું હોય ને તો ભગવાનને સીધું જ કહી દઈએ, હું 10 વર્ષથી તારી પૂજા કરું છું. એટલે હું 10 વર્ષથી તારી પૂજા કરું છું, મેં તારી પાસે ક્યારેય કંઈ માંગ્યું નથી. આજે 10 વર્ષનું ભેગું માંગુ છું. રાજાને ખબર પડી ગઈ ચોરને પકડવો હોય તો આ કાલિકાના મંદિરમાં પકડાવે. અને રાજા જંગલમાં જાય, મંદિરની અંદરમાં છુપાઈ ગયો. રાજા સમય થયો, ચોર અંદર આવ્યો. પેલા પગમાંથી પાવડી કાઢી અને પાવડી બગલમાં ભરાવી અને બગલમાં ભરાઈ મંદિરની અંદરમાં ગયો. અંદરમાં એનું જે ધરવાનું હતું એ કરી દીધું, અને જ્યાં હાથ જોડે છે ને ત્યાં રાજા પકડવા માટે એકદમ બહાર આવ્યો. જેવો રાજા પકડવા જાય એટલે ચોર આબાદ બહાર નીકળી ગયો અને પાવડી પહેરી. બહાર સૈનિકો ઉભા હતા. કોઈના હાથમાં ચોર પકડાયો નહીં, પણ ચોર આકાશમાં ઉડી ગયો. રાજા પકડવા માટે જંગલનો પીછો કર્યો. ક્યાંક ને ક્યાંક તો નીચે ઉતરશે ને, ક્યાંક ને ક્યાંક. ચોરનું ભાગ્ય એવું હતું, વાદળા હોય, 7-8 વાદળા હોય. વાદળાની અંદરમાં ચોર અંદર ઘૂસી ગયો અને બીજી દિશામાં પહોંચી ગયો. રાજા ઊંધી દિશામાં ગયા અને ચોર બીજી દિશામાં ગયો. અને ત્યાં આગળ જતા જતા એક સમવસ્ત્રની રચના થઈ. સમવસ્ત્રની અંદરમાં જ્ઞાની ભગવાન ઉપદેશ આપી રહ્યા છે અને ઉપદેશની અંદરમાં સમભાવની વાત. દગ્ધ દોષ, શૂન્ય દોષ અને અવિધિ દોષ, આ 3 દોષથી રહિત સામેકની સાધના કરવી. ઘણીવાર મન બીજે ફરતું રહી જાય. ઘણીવાર જે કરતા હોય એ ક્રિયાનો ઉપયોગ જ ના હોય, એ શૂન્ય દોષ કહેવાય. મન જાણે શૂન્ય થઈ ગયું હોય એ શૂન્ય દોષ થઈ ગયો કહેવાય. અવિધિ એટલે જે ક્રમની ક્રિયા હોય એ ક્રમથી આગી પાછી ક્રિયા કરીએ એ અવિધિ દોષ કહે. અને મન બીજે પહોંચી ગયું હોય એ દગ્ધ દોષ કહેવાય. એવ જ્ઞાની ભગવાન ઉપદેશ આપે છે.
સમભાવની સાધનાની વાતો કરે છે. સમતાથી મમતા ઘટે. સમભાવની સાધનાથી આત્મા મુક્ત બની શકે. આ વાર્તા સાંભળતા સાંભળતા ચોરને એવો ભાવ થયો, આપણે પણ સમભાવની સાધના કરી. ઘણી ઘણી ચોરી કરી, ઘણું મેળવ્યું. હવે તો મારે આ માર્ગની અંદરમાં જવું છે. એને સાંભળતા સાંભળતા આનંદ આવ્યો. ઘણી વાર અમુક એડવર્ટાઇઝ જોતા હોઈએ ને, કે જોતા જોતા મન થઈ જાય આપણે એ જવું જોઈએ, આ ઘર લેવું જોઈએ, આ વસ્તુ ખરીદવી જોઈએ, આ મોબાઈલ લેવો જોઈએ. એડવર્ટાઇઝથી એવું મન થાય. એવી રીતના જ્ઞાની ભગવાન એ ભગવાનની વાણી સાંભળતા સાંભળતા એ આત્માને ભાવ થયો કે મારે પણ આ સમભાવની સાધના કરવી છે. અમે પણ એડવર્ટાઇઝ કરી દે વસ્તુ કરીએ છીએ. કેટલાકને આ ભાવ થયો, હજુ કેટલાકને હજુ ભાવ આશીષભાઈ થયો નથી. ધીમે ધીમે થશે. અમે એની રાહ જોઈએ છીએ. અને કેસરી નામનો ચોર સમભાવની સાધનામાં લીન થયો. પાવડી છોડી દીધી, ભૂલી ગયો, સંસારને ભૂલી ગયો. મારું અને તારું ભૂલવા લાગ્યો. બસ માત્ર ને માત્ર રાગ અને દ્વેષથી રહિત બનીને પોતાના આત્મભાવમાં સ્થિર થવાનો પ્રયત્ન કરે છે. આપણું મન સ્થિર રહી શકતું નથી ને, એટલા માટે આપણે સોગંદ વિધિ કરવી પડે છે. ઈચ્છારી ભગવાન પસાય કરી સામાયિક દંડક. ભગવાન મને પછાણ આપી દો તો જ હું ટકીને બેસી રહીશ, નહીં તો હમણાં ફોન આવશે ને ઊભો થઈને બાટ જોડે. બરાબર ને? એટલા માટે આ પછાણ મૂકી. આ એક પછાણ મૂક્યું, 48 મિનિટની પછાણ મૂકી દીધું કે આ એક પછાણ તમે લઈ લો ને તો તમારું મન થોડાક સમયને માટે, તમારું તન થોડાક સમયને માટે એક જગ્યાએ સ્થિર રહી શકશે. આ આત્મા પણ સ્થિર થયો. સ્થિરતાની પરાકાષ્ઠા આવવા લાગી. સ્થિરતા આવે એટલે બધી વસ્તુની પ્રાપ્તિ થવા લાગે. જ્યાં સુધી ચંચળતા હોય ત્યાં સુધી આવેલી વસ્તુ પણ ટકે નહીં. પંખા ઉપર કોઈ વસ્તુ મૂકો, પંખો ચાલુ હોય એની પર કોઈ વસ્તુ થાય ટકે નહીં. પંખો બંધ થઈ ગયો, પંખો ઉભો રહી ગયો, પંખો સ્થિર થઈ ગયો, હવે એની પર વસ્તુ મૂકો તો આપણું મન પંખા જેવું છે. ફરિયાદ કરે, ફરિયાદ કરે, ફરિયાદ કરે, થાકતું જ નથી. ઘડીકમાં અમેરિકા જાય, ઘડીકમાં અમદાવાદ જાય, ઘડીકમાં મુંબઈ જાય, ઘડીકમાં ભાવનગર જતો રહે, ક્યાં ક્યાં પહોંચી જાય, છતાં પણ થાકતું નથી. એ સ્થિર થાય ને ત્યારે આત્માની અંદરમાં યોગ્યતા આવે. એ યોગ્યતા ના પડે સામેથી બધી જ વસ્તુની પ્રાપ્તિ. યોગ્યતા આવે તો ભગવાન મહાવીર સામેથી આવે. યોગ્યતા આવે તો મુનિ સૂર્ય સમય ભગવાન એક રાત્રિની અંદરમાં 720 કિલોમીટરનો વિહાર કરીને પણ આવે. યોગ્યતા આવે તો ભગવાન મહાવીર વિતભય નગરમાં પધાર્યા. વિતભય નગરનો રાજા એવો વિચાર કર્યો રાત્રિના સમયમાં કે જો ભગવાન મહાવીર અહીંયા પધારે તો હું શું કીધું? બોલો મોટેથી બોલો. હું દીક્ષા લઉં. ક્યારે? ભગવાન મહાવીર અહીંયા પધારે તો હું દીક્ષા લઉં. અને ભગવાન મહાવીર બીજા દિવસે પધારી. બીજા દિવસે કોઈ વાર જ નહીં, આવી જ ગયા ભગવાન. યોગ્યતા તમારી પ્રગટે એટલે ભગવાન સામેથી આવે. તમે શું ભગવાનને મળવા જતા હતા? ભગવાન તમને ગોતતા ગોતતા અપાપાપુરી નગરીમાં ભગવાન મહાવીર ગુરુ ગૌતમને માટે આવી ગયા. પેલા ઘોડાને તારવાને માટે મુનિ સુગ્ર સ્વામી ભગવાન સામેથી આવ્યા.
પેલા લાકડાની અંદરમાં બળી રહેલા સર્પને બહાર કાઢવા માટે જાણે પાર્શ્વકુમાર સામેથી આવ્યા. યોગ્યતાને નિશ્ચિત કરો. યોગ્યતા, સ્થિરતા વગર યોગ્યતા ન આવે. સ્થિરતા ન આવે ત્યાં સુધી યોગ્યતા ના આવે. તમે બજારમાં સ્થિર થાવ ને એટલે વેપારી તમને ગોતતા આવે. ખબર કેવું? તમારે પછી લખતા બોર્ડ ઉપર 75 વર્ષની જૂની પેઢી આમ પાછું કાર્તિક દુકાન પર લખવું પડે 75 વર્ષ. કેમ? 75 વર્ષથી ટકીને રહેલો છે ને એ એની સ્થિરતા બતાવે છે. અને સ્થિરતા સામેવાળા વેપારી કે ગ્રાહકને વિશ્વાસનું સ્થાન મળે. એટલા માટે ચાતુર્માસના સમયમાં સ્થિરતા જરૂરી. અને સ્થિરતા માટે પહેલા નંબરની સાધના સામાયિક કે સમભાવમાં સ્થિર થવા. સમભાવમાં પેલો કેસરી નામનો ચોર સ્થિર થઈ ગયો. એવો સ્થિર થઈ ગયો જ્યારે સંસાર વિસરી ગયો. થોડીક વધારે વાર થઈને શરીરને પણ વિસરી ગયો. થોડીક વધારે આગળની ધારા ચાલીને એના કર્મોથી પણ વિરામ પામ્યો. કર્મોનો આશ્રવ જે થતો હતો ને એ આશ્રવ અટકી ગયો. હવે તો ધોધમાર કર્મોની નિર્જરા ચાલે. નિર્જરા. આજે સવારના એક ભાઈ આવે ને મને કે વલસાડમાં આપ ફાટ્યું. આ કેસરી ચોરના માથા ઉપર જાણે આજે આપ ફાટ્યું. કર્મો બધા ધોવાતા ગયા. અંતર મુહૂર્તની અંદરમાં કેવલ જ્ઞાની બની ગયા. દેવતાઓએ મહોત્સવ કર્યો, સાધુનો વેશ, અને સુવર્ણ કમળ ઉપર બેસીને એ દેશના આપે છે. આ બાજુ પેલો રાજા જંગલમાં ભટકતો પાછો ફર્યો. અને પાછો ફરતા દેશના ચાલુ હતી. અને દેશનાની અંદરમાં પેલા કેસરી ચોરને જોડે છે. અરે આ ચોર અહીંયા ઠગવા માટે લોકોને બેસી ગયો. અહીંયા ત્યારે જ્ઞાની ભગવાનને કહે છે, રાજન તમે આશાટના કરી રહ્યા છો. અને રાજા પશ્ચાતાપની ધારામાં આગળ વધે. રાજાને પણ કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય. સમભાવની સાધનાનો રંગ એક વ્યક્તિને લાગે ને સામે બીજી વ્યક્તિને સ્પર્શ્યા વગર રહે. એટલે સામેકની ક્રિયા કરતી વખતે સ્થિર થવાનું. સ્થિર થયા પછી શું કરવાનું? ઈચ્છા કરના સંદેશા ભગવાન બેસણે બોલીએ છીએ એવું દેશને સંદેશા. હવે બેસવા માટેની આજ્ઞા. કેવા બેસવા માટેની? સમભાવમાં બેસવા માટેનો હવે હું પ્રયત્ન કરું. એટલે આજ્ઞા માંગી હતી. પછી સ્થિર થયા હતા. હવે એ ભાવધારાને બેસાડવાની છે. એ પછી બેસાડ્યા પછી એમાં સ્થિર થવાનું. એ સ્થિરતા તમારી અંદરમાં આવે પછી તમારે શું કરવાનું? સજ્જાય સંદેશાવો. સજ્જા એટલે સ્વાધ્યાય, સ્વાધ્યાય એટલે સ્વનું અધ્યયન કરવાનું. સ્વ એટલે આત્મા. આત્માનું અધ્યયન કરવાનું છે. હવે આત્માનું અધ્યયન કરવા માટેની આજ્ઞા માંગવાની. હું હવે બેસી શકું છું, સ્થિર રહી શકું છું. એ બેસવામાં પણ સ્થિર થયો છું. તો હવે હું આત્મભાવની સાધના કરું. આત્માને ઓળખવાની આરાધના કરું. ત્યારે ગુરુ ભગવાન તમારી યોગ્યતા જોઈને સંદેશાઓ કહે. પછી છેલ્લો આદેશ મંગાય, સજ્જાય કરું. હવે હું સ્વાધ્યાય કરું. ગુરુ કરે. હવે તમે તમારા આત્માનું સ્વાધ્યાય અધ્યયન કરી શકો છો. એટલે અધ્યયનના પ્રારંભની અંદરમાં 3 નૌકાર ની શરૂઆત. 48 મિનિટ હવે અધ્યયન કરવાનું. 48 મિનિટ આત્મા સાથે વાર્તાલાપ કરવાનો. 48 મિનિટ માટે પોતાના આત્મારૂપી ઘરની અંદરમાં પ્રવેશ કરવાનો. 48 મિનિટની માટે આત્માની દશાનો વિચાર કરવાનો. આત્મા ક્યાં ક્યાં પરિભ્રમણ કરીને આવ્યો અને હવે ક્યાં જવાનું છે. આત્માએ ક્યાં ક્યાં રાગ કર્યો અને ક્યાં ક્યાં દ્વેષભાવ કર્યો. એક એક વસ્તુનું ચિંતન, આત્માનું ચિંતન કરતા કરતા જ્યાં જ્યાં દોષો લાગે,
જ્યાં જ્યાં ભૂલો લાગે, જ્યાં ખોટું લાગે, ત્યાંથી સુધારો કરવાનો. સંભાવની સાધના ન થાય. મને આના ઉપર રાગ થાય છે અને આના ઉપર દ્વેષ થાય છે, કારણ કે જો સંભાવ નથી આવ્યો. આના પર રાગ થવાનું કારણ એવું છે, આ મારો છે અને આ પરાયો છે. આ મારો અને પરાયાનો ભેદ જે છે ને, એ સંભાવ એને દૂર કરી આપે. ભાઈ આ તારો ક્યાંથી અનંત અનંત ભવોની અંદરમાં, એક ભવની અંદરમાં આ તને મારનારો બન્યો તો આજે તારી પત્ની બની, આવતીકાલે તારો દુશ્મન બની શકે. આજે તારો દીકરો બન્યો અને કોઈક ભવની અંદરમાં એ તારો ખૂની હતો. આ સંસાર છે. એવું કઈ છે નહીં. પુરુષ માત્ર પુરુષ જ બને, ગમે તે ગતિમાં જાય અને ગમે તે યોનિની અંદરમાં જાય. કોઈ નિશ્ચિત નથી. નસા ખાઈ નસા જોણી, નતમ થાણમ નતમ કુલામ. એવી કોઈ જાતિ, એવી કોઈ જ્ઞાતિ હોય, એવી કોઈ યોનિ હોય કે જ્યાં આગળ આપણા આત્માએ અનંતી વાર જન્મ ન લીધો. એ અનંત જન્મોની અંદરમાં કયા દીકરા માટે રડવાનું, કઈ પત્ની માટે રડવાનું, કોના ઉપર રાગ કરવાનો. સંસાર છે, સત્વ નથી. સંસાર છોડી શકતા. એટલું સત્વ નથી તો કમસે કમ જ્યાં રહેલા છો ને ત્યાં સંભાવમાં સ્થિર થાઓ. જ્યાં તમે બેઠેલા છો ને એ જગ્યાએ તમે સંભાવમાં સ્થિર થાઓ. આ બધું એક જાતનું એક ચક્ર ચાલે. ચક્ર એ કર્મનું જે ચક્ર છે, એ ચક્ર અનંત કાળથી જે ચાલી રહ્યો છે, એ ચક્રની અંદરમાં ક્યાં રાગ કરવો, ક્યાં રાગ. આ ભવની અંદરમાં મને જેના પ્રત્યે બહુ સ્નેહ છે, બહુ સ્નેહ છે, એ બાળકને ખોળામાં લઈને જમવા માટે બેઠો છે અને બાળક જમતી વખતે પિતાજી જમી રહ્યા છે, બાળક ખોળામાં બેઠો છે, બાળકે પેશાબ કરી દીધો. પેશાબ થાળીની અંદરમાં પડ્યો છે, છાંટા થાળીમાં પડી રહ્યા છે. એક સાધુ ભગવાન વરવા માટે બે આવ્યા છે. કે સાધુ ભગવાન આ દ્રશ્ય જોએ, એના મોઢા ઉપર હાસ્ય આવી જાય. સાધુ અકારણ હશે પણ નહીં. સાધુની કોઈ પણ ક્રિયા અકારણ હોય જ નહીં. ઊભા થાય તો પણ કારણ હોય, આંટો મારે તો પણ કારણ હોય, બેઠા હોય તો પણ કારણ હોય, સૂઈ ગયા હોય તો પણ કારણ હોય. કારણ વગર રખડવા માટે સાધુ ના નીકળે. નવરા પડ્યા રિસોર્ટમાં પહોંચી ગયા એવું સાધુ ના કરે. સાધુ હોશિયાર. પેલા દ્રશ્ય જોયું, આ એની નજરમાં નોંધાઈ ગયું કે સાધુ હોશિયાર છે. બપોરના દુકાને આવ્યો, વળી સાધુ બહાર નીકળ્યા માટે. અને એ વખતની અંદરમાં એક પેલો બોકડો દુકાનમાં ઘૂસી ગયો. એ પેલા ભાઈની દુકાનમાં ઘૂસી ગયો. પેલો શેઠ બોકડાને બહાર કાઢે છે. બોકડો બહાર નીકળે. કસાઈ બોકડાને મારવા માટે લઈ જતો બોકડો બચવાને માટે દુકાનમાં ઘૂસી ગયો છે. કસાઈ કહે છે, આ બોકડો તમારે રાખવો હોય તો પૈસા ચૂકવી દો. બકરી હોય તો કોઈ રાખે, દુકાને કોણ રાખે? તે લાકડી મારીને બહાર કાઢ્યો. પેલો બહાર નીકળવા તૈયાર ન થાય. પરાણે ધક્કો મારીને બહાર કાઢ્યો. એને મારીને બહાર કાઢ્યો. અને એ વખતમાં સાધુ પસાર થયા અને સાધુના ચહેરા ઉપર ફરીવાર હાસ્ય આવ્યું. આ દૃશ્ય જોઈને હાસ્ય આવ્યું. એ સાધુ છે જેને સવારના પર એ શેઠની હવેલી બનતી, હવેલી 7 માળની હવેલી બની રહી હતી ને, હવેલીમાં રંગ રોગાણ ચાલુ હતો. રંગ રોગાણ સંજયભાઈ જાગો છો? એનો રંગ ચાલતો હતો ને,
શેઠ પેલા કારીગરને કહે છે, હવેલી પર એવો રંગ કરજો 7 પેઢી સુધી રંગ ના જાય. સાધુએ ત્યારે પણ હસ્યા હતા, વોરવા આવ્યા ત્યારે પણ હસ્યા, બપોરના પણ હસ્યા ને 3 વાર આ ઘટનામાં હસ્યા ને એટલે પેલા શેઠે આ જોયું, એની નજરમાંથી બહાર ના ગયો. સાંજના સમયે ગુરુ ભગવાનની પાસે જાય, ગુરુદેવ આપ કેમ હસતા? ગુરુદેવ કહે, જવા દે હવે, નહીં કઈક કારણ તો હોવું જોઈએ. ગુરુદેવ કે જાણવામાં કઈ મજા નથી, રહેવા દે તું, રહેવા દે. અમે તમને જે ના પાડીએ વધારે તમે કરો. અમે કહીએ સામે કરવા જેવું છે તો તમે ના કરો, અમે કે આ નથી કરવા જેવું. અનાદિ કાળથી આ ટેવ પડેલી છે. સાધુ ભગવાન કહે છે, તને દુઃખ થશે આ વાત સાંભળીને. પાછા આપણે એવું કહીએ, તમારે જે હોય તે ખુલ્લે ખુલ્લું કહી દો, વાંધો નહીં, અમે બધું સહન કરવા માટે તૈયાર છીએ. જે કઈ હોય મારા સાહેબ અમને કહી દો, તો અમને આગળનો ખ્યાલ આવી જાય કેવી રીતના ચાલવું. એવું ક્લિયર કે તો ક્લિયર, અમારે આમ છે કે નહીં, આમ છે કે નહીં, અને કહીએ તો સહન ના થાય. પાછું શેઠ કહે છે આગ્રહ કરીને, મુનિ ભગવાન કહે, ખૂબ સાંભળવું તારે. પેલા બોકડાને મારતો હતો, બોકડો દુકાનમાં મારવો તો જોઈએ ને, એમાં હસવાનું કારણ શું હતું? હસવાનું. અને બોકડો રહેવા માટે તૈયાર કદાચ હોય તો બોકડાને રાખીને કરવું પણ શું? શેઠ કહે છે, મુનિ ભગવાન કહે છે, શેઠ એ બોકડો બીજો કોઈ નહીં, તારો ગયા જન્મનો બાપ હતો. એટલે આ જન્મનો બાપ તારો બાપ એ મરીને બીજા ભવમાં બોકડો બન્યો હતો. અને એ બોકડાએ આ દુકાન જોઈને, એ દુકાન જોયા પછી જ્ઞાન થયું કે આ મારી દુકાન છે, આ મારી દુકાન છે, મારો દીકરો તો મને બચાવી જ લેશે. એટલા માટે દુકાનમાં ઘૂસ્યો હતો, પણ તે લાકડી મારીને બહાર કાઢ્યો ને મને હસવું આવી ગયું. ક્યાં ગઈ આ સંસાર? આ ક્યાં સંસારની સગાઈ ક્યાં ગઈ? દીકરો ઉભો થઈ દોડ્યો, શેઠ દોડ્યો, કસાઈને ત્યાં પહોંચી ગયો. બોકડો ક્યાં છે? લાવ જલ્દી બોકડો લાવ, જેટલા જોઈએ તેટલા પૈસા લઈ લે. કસાઈ કહે છે આ તપેલામાં પકાઈ રહ્યો છે. ક્યાં સંસારની સગાઈ ક્યાં રહી? એક જન્મનો બાપ બીજા જન્મમાં બોકડો બની જાય, હજારો લાખો રૂપિયાનો વારસો આપીને જાય, છતાં પણ એ દીકરો એને બચાવી શકતો નથી, કારણ કે ઓળખતો નથી. આ ક્યાં રાગ કરવો, ક્યાં દ્વેષ કરવો? ગુરુ ભગવાનની પાસે દુઃખી થતો પાછો, ગુરુદેવ બોકડો તો હાથમાં નથી રહ્યો, પણ તમે મને કહો, બપોરના હું જમતો હતો ને એ બાળકે પેશાબ કરી દીધો હતો, છતાં હું રાગથી જમી રહ્યો હતો, તમે કેમ હસ્યા? બાળક પ્રત્યે મને પ્રેમ ના હોય? બાળક પ્રત્યે મને વહાલ ના? મારું બાળક છે, મારું. રાજન, આ શેઠ, તને ખબર છે આ બાળક કોણ છે? કોણ છે બાળક? તારી પત્નીનો 4 પુરુષ છે. જે તે મરાવી નાખ્યો હતો ને એ એના જ વીર્યની અંદરમાં ઉત્પન્ન થઈ. આજે તું એને બાળક તરીકે વાલ કરે છે. મને જોઈને આ સંસારની વાસ્તવિકતાને જોઈને મને હસવું આવે છે. કેવો સંસાર છે આ સંસાર! એક સમયનો ગયા જન્મનો પત્નીનો યાર, અને બીજા જન્મમાં આજે એને દીકરો બનાવીને હું વાલ કરું છું. કયા દીકરા ઉપર રાગ કરવો? અને તું એના પેશાબ વાળી થાળીમાં જમતો હતો. મને આશ્ચર્ય થઈ ગયું, આશ્ચર્ય. આ કયો રોલ ભજવે છે? ગયા વખતમાં જોયો હતો ત્યારે તેવું દેખાતું હતું, અધમુઓ થઈને પેલો મારતો હતો પેલાને, અને આજે એ જ બાળક, એ જ આત્મા
ખોળામાં લઈને રમાડે છે ને વાલ કરે છે અને એની પેશાબવાળી થાળીમાં જમે પણ છે ને. આવો સંસાર. એ વખતના હાસ્યનું કારણ કીધું. હવે ત્રીજું પણ જાણી લો, આવ્યો જાણી લો. તો સવારના હું પેલી રંગ કરાવતો હતો ત્યારે તમે કેમ હસ્યા? તું એમ કહેતો, શું કહેતો રાજુભાઈ, શું કહેતો હતો? 7 પેઢી સુધી કલર ન જાય એવો કલર કરજો. પણ મને તો એવું દેખાતું હતું કે તારું હવે આયુષ્ય 7 દિવસનું બાકી છે. 7 દિવસનું જેનું આયુષ્ય બાકી હોય અને એ વ્યક્તિ એવું કહે છે 7 પેઢી સુધી ચાલે એવો કલર કરાવજો. એટલે તને જોયા પછી મને હસવું આવી ગયું. આ સંસારમાં ક્યાં રાગ કરવો? ક્યાં રાગ કરવો? આજના રસગુલ્લા કાલની ગટર જોવા પણ ન ગમે. આજે જે રસગુલ્લા બહુ ગમતા હતા, કાચના શોકેસની અંદરમાં રહેલા રસગુલ્લા જોઈને મોઢામાં પાણી આવતું હતું. આજનું શરીર મને બહુ જ ગમતું હતું અને બીજા દિવસે ખબર પડી અંદરમાં સેપ્ટિક થઈ ગયું છે અને જ્યારે રસી બહાર આવવા લાગે દુર્ગંધ મારે છે, માથું ફાટી જાય એવી વાસ મારે છે. કયા શરીર પર રાગ કરવો મારે? આજે મને જે કપડા બહુ જ ગમતા હતા ને થોડાક દિવસ પછી એ ચિત્રા બન્યા. ચિત્રા મસ્તકામાં કામ લાગે ને, ક્યાં કામ લાગે એમાં? એનું સ્વરૂપ જ્યારે જોયું ત્યારે ખ્યાલ આવ્યો ક્યાં રાગ કરવો. દેશમાંથી આવ્યા ત્યારે ગોપીપુરામાં ઘર લીધું હતું ને ત્યારે એવું લાગતું હતું આજ એક ઘરનું ઘર થઈ ગયું અને આજે ઘરે જોવા જેવું નથી ગમતું. હવે તો વેસુમાં ગમે. તમને ક્યાં ગમે છે? આ સંસારની બધી જ વાસ્તવિકતા છે. આ એ સંસારની ઘટમાળા ચક્રની જેમ ચાલ્યા કરે છે ને. આવો સંભાવ એની સાધના કરતા કેસરી ચોરને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ. અંતર મુહૂર્તમાં એ કેવલી બની ગયો. રાજન, સંભાવની સાધનાનો પ્રભાવ છે. પહેલા સામયિકમાં નહીં જ આવે, બીજામાં પણ નહીં આવે, ત્રીજામાં પણ આવતા વાર લાગે. કરશો તો આવશે. ચાલુ કરશો, સ્કૂલમાં જશો ને તો એકલો ઘૂંટાશે, પણ સ્કૂલમાં ગયા જ નહીં એકલો કેમ ઘૂંટવાનો? ઘણા લોકો એમ કહેતા હોય ભણેલા મરે છે અને ભણ્યા વગરના મરે છે. તો ભણવાની જરૂર છે. એને ભણવું ગમતું ના હોય ને, ભણવું ના ગમતું હોય, કાંટા ગોખવી ગમતી ના હોય, એવા નવા તુક્કા લઈ આવે કે ભણેલા મરવાના, નહીં ભણેલા મરવાના. અમારે કેવું પડે જે ખાય એ મરવાના, ન ખાય એ. તો ખાવાની જરૂર છે. સંસાર છે. આપણું પહેલા નંબરનું આ કર્તવ્ય બતાવે સામાએ દિવસે દિવસે 20 લાખ મણ તો 1 મિનિટ બરાબર 41,666.66 મણ. 1 મિનિટ બરાબર 41,666 મણ સોનું દાન કરવા જેટલો લાભ થાય તો 1 સેકન્ડનો કેટલો લાભ થાય? 694.44 મણ. 694.44 બરાબર 1 સેકન્ડ. એવું થયું ને? 1 મણમાં 20 કિલો આવે. 694.
ગુણ્યા વર્તમાનનો જે ભાવ છે, કયો ભાવ સમયનો ભાવ 1.5 કરોડ. કેટલા આવ્યા? 13,888 કિલો 0.8 ગુણ્યા 1.5 કરોડ. ગઈકાલનું આ લેસન હતું, કોણ કરીને આવ્યું? ક્લાસ બંધ કરી દેવા પડશે, લેસન નહીં કરો તો. 13,888.8 ગુણ્યા 1.5 કરોડ. એ રકમ જે આવે એ સામયિકની માત્ર 1 સેકન્ડની અંદરમાં એ આત્મા ઉપાર્જન કરી શકે છે, કોઈ પણ જાતની પાઈ ઓછી કર્યા વગર. ખિસ્સામાંથી કાંઈ ના જાય, કાંઈ કરતા કાંઈ જાય નહીં ખિસ્સામાંથી, છતાં પણ કે છે આટલો મોટો લાભ આત્માને પ્રાપ્ત થાય, છતાં હજુ જીવને મન ન થાય તો સમજવાનું હજુ આપણી ક્યાંક કચાશ રહેલી છે, કે અમારી કચાશ હોય, અમે બરાબર સમજાવી શકતા નથી. કરુણભાઈ, અમે બરાબર તમને શીખવાડી શકતા નથી. ક્યાંક અમારી કચાશ હોય, ક્યાંક તમારી સમજણમાં કચાશ હોય કે તમને હજુ બેસતું નથી. હવે બીજી એક વાત કરે છે કે સામે કરવાથી કેટલો લાભ થાય. બહુ સરસ. આ તમારા ઘરનું કે શાસ્ત્રનું છે? આ હા, તો બહુ સરસ. પણ બોલો છો તો તમને કેમ ભાવ આટલું તો બોલો, ગણિત આટલું તમે આપણે 925 એટલે એને એવું કહેવાય 92,59,25,925 પલ્યોપમ કરતા પણ વધારે દેવનું આયુષ્ય, અર્થાત 92,65,25,925 પલ્યોપમ સુધી દેવલોકમાં રહેવા માટે જેટલું પુણ્ય જોઈએ એટલું પુણ્ય ઉપાર્જન માત્ર એક સામયિકની અંદરમાં થઈ શકે છે. ચલો, વિદેશમાં 15 દિવસ જોઈએ, કેટલા રૂપિયા જોઈએ? હિસાબ કરો, બરાબર હિસાબ કરો. 15 દિવસ જઈએ ગભરાઈ કેમ ગયા? 15 દિવસની ટૂર હોય, બહાર ફરવા માટે જઈએ, કેટલા રૂપિયા જોઈએ? આમ જનરલ નીરજભાઈ બોલો, કેટલા રૂપિયા થાય? 5 લાખ રૂપિયા. 15 દિવસમાં 5 લાખ. એક જણની વાત છે. મહિનો રહેવું હોય તો 10 લાખ રૂપિયા. 12 મહિના રહેવું હોય તો આપણે ગણતા જ વાંધો નહીં. આપણે 12 મહિના બહાર રહેવું હોય તો આમ તો રહેવાય જ નહીં. રહેવા મળી ગયું તો 1 કરોડ ને 20 લાખ. સીધો હિસાબ કરીએ આપણે. 10 વર્ષ રહેવું હોય તો, 100 વર્ષ રહેવું હોય તો, 1000 વર્ષ રહેવું હોય તો કરતા જવાનું. આ કેટલું છે? એક પલ્યોપમ બરાબર અસંખ્ય વર્ષ. એક પલ્યોપમ બરાબર અસંખ્ય વર્ષ. એવા 92,59,25,925. એનાથી પણ અધિક 48 મિનિટ બરાબર 92 કરોડ. આગળ બરાબર. તો 1 મિનિટ બરાબર કેટલા? એપ્રોક્સ 48 મિનિટ બરાબર 92 કરોડ. 1 મિનિટના કેટલા? 1 કરોડ ને 80 લાખ આવે. કેટલા આવ્યા? 1 કરોડ ને 80 લાખ. શું આવ્યું? રૂપિયા નહીં, પલ્યોપમ આવ્યા. જાગો છો ને? બ્લુ શર્ટ, હા જાગો, વાંધો નહીં. 1 કરોડ ને 80 લાખ 1 મિનિટના. તો 1 સેકન્ડના કેટલા આવે? 3 લાખ. સીધું 3 લાખ. મોટો હિસાબ કરે 3 લાખ આવ્યા. 1 સેકન્ડ બરાબર 3 લાખ પલ્યોપમ વર્ષ. ચલો, તમે આખા દિવસમાં કેટલા પૈસા કમાવો? ખર્ચોથી ખાલી બોલવા કેટલા રૂપિયા કમાવો? 1000 રૂપિયા કમાવો? 10,000 કમાવો? કેટલા કમાવા?
વાપરવાના છે જ નહીં. કોઈ રેડ પાડવા પણ કોઈ નહીં આવે. આખા દિવસના કેટલા પૈસા? બાજરીવાળા, આખા દિવસની આવક કેટલી? 24 કલાકની આપણી ઘરે આવક કેટલી થાય? બોલાય કેવી રીતના? આપણે સમથિંગ ચલાવીએ કે 5000 રૂપિયાની આવક, બરાબર? 24 કલાક બરાબર 5000, તો 1 મિનિટના કેટલા થયા? 4 પંચાને 20, 250, લગભગ 250 રૂપિયા. 1 કલાકના 250 રૂપિયા. 1 મિનિટના કેટલા? આખા દિવસ 48 મિનિટ બરાબર 5000 રૂપિયા. 1 મિનિટના લગભગ 250 રૂપિયા. તો 1 સેકન્ડના કેટલા? 4 રૂપિયા. 4 રૂપિયા. જો 5000 રૂપિયા રોજના કમાઓ, એક જણ 5000 રૂપિયા કમાય, એની 1 સેકન્ડની વેલ્યુ કેટલી છે? 4 રૂપિયા. એક વ્યક્તિ એક સામે કરે, એની 1 સેકન્ડની વેલ્યુ કેટલી છે? 3 લાખ પલ્યોપમ વર્ષ. 1 પલ્યોપમ બરાબર અસંખ્ય વર્ષ. કયો ધંધો કરાય? કયો કરાય? 48 મિનિટ કદાચ સારા ભાવ ન પણ આવે, શુભ ભાવ ન પણ આવે, પણ 1 સેકન્ડ માટે પણ જો ભાવ શુભ આવી ગયો, ફરી મનતે ઉચરતા કમાતો રહેતા અંદરમાં 1 સેકન્ડ માટે જો ભાવ આવી ગયો ને, એક પણ સ્વભાવ આત્માનું કલ્યાણ કરી શકે છે. કેટલો લાભ? 3 લાખ પલ્યોપમ વર્ષનો લાભ. આપણે થોડાક પૈસાને માટે 48 મિનિટનું સામયિક હાથમાંથી જવા દઈએ. કરી શકીએ તેમ હોવા છતાં પણ ચાલશે, નહીં કરીએ તો ચાલશે એમ કરીને હાથમાંથી આવેલી તકને જવા દઈએ છે. તો સામયિકનું બીજું કેવું ફળ છે, કેવા પ્રકારે અગ્રે અધિકર વર્તમાન. देवलोक वाले सृष्टि के लिए इतना पुण्य उपाय, पुण्य समझना, पुण्य इतना पुण्य उपाय होता है. स्वामी खमासो पुण्य साहेब तेणुना स्वामी खमासो पुण्य साहेब तेणुना सोना सुखतप सुनिरो विरामन चंद्र व्याता योचुति स्वामी साता सेति आत्मा सदा सेति स्वामी खमासो पुण्य विदाय सिंहाय तेणुना साकरणे संति सबवन बपुट्योमी अभितर राई खाब्यो सक्षम खाबी मिलायो जन कीर्ति अवधि पर्वते बसे पानी मेडिया बच्चे आलावे सलावे तास અને સ્મારકને અંત ભાષા ઉડી ભાષાય જન कीर्ति बदल ન બને તો પાપાયર બા ઉપે જાણ અમરાન ચાલ નબળો સ્વામી કમા કે દેખાય મતે ભાષા ભાષાય કાર્ય બાદ ભાષા કરી પછાણ વાત તરફ તો છોડી આપણે કરાવવાના છે. એના પાસ આવતી કાલથી આપવાની શરૂઆત થશે.